જો તમે સમાજની મહત્તમ વાત કરતા હો છો, પરસોત્તમભાઈ તમે બંને, મેં સરકારની કે પક્ષની વાતો ઓછી સાંભળી હશે, નથી સાંભળી એવું નથી કહેતો, સમાજની તુલનામાં શું કોળી સમાજ સાથે બીજેપીના શાસનમાં ન્યાય થયા છે? પૂરતું પ્રતિનિધિત્વ મળે છે? સમાજને ક્યાંક ક્યાંક એવું લાગે છે કે પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી સમાજને. હું મારી વ્યક્તિગત વાત કરું તો મળે છે, કેમ કે મોટાભાઈને આજે સતત કોણ એવો વ્યક્તિ છે જેને કોળી સમાજમાં પુરુષોત્તમભાઈ સોલંકી જેવો સતત 30 વર્ષથી મંત્રીમંડળમાં જોયા હોય? કુંવરજીભાઈ બાવળિયા આજે મંત્રી છે અમારા, ઈશ્વરભાઈ પટેલ આપણા મંત્રી છે, આરસી મકવાણાને બી મંત્રીપદ આપેલું. હા, તો કોળી સમાજના જ્યાં વ્યક્તિ જેને જ્યાં બેસાડવા હોય એની લાયકાત પ્રમાણે તો ત્યાં એને બેઠાડે જ છે. એમાં કાંઈ સમાજને ક્યાંક એવું લાગતું હોય કે આટલો મોટો સમાજ છે, પણ આ તો આખો પક્ષ ચલાવવાની વાત હોય, અને પક્ષ ચલાવવા માટે કયા વ્યક્તિને ક્યાં બેસાડવો, કયા સમાજને ક્યાં બેસાડવો, આખું એક ભેગું કરીને ચલાવવું પડતું હોય છે. આ એક સમાજ થકી કોઈ રાજકારણમાં એક સમાજ થકી કોઈ ધારાસભ્ય નથી થઈ જતો, એક સમાજ થકી કોઈ પક્ષ નથી ઓલું થઈ જતું. બધા સમાજને સાથે રાખીને કામ કરવું પડે. કોળી સમાજના જે સંગઠનો છે, મુખ્ય સંગઠનો, એમાં કોઈ મતભેદો ખરા કે બધું? ના છે ને, નાના મોટા મતભેદો તો છે જ, નથી એવું બી નથી, હોય પણ એ તો સમય અંતરે એકબીજા આજે હવે આસ્તે કોળી સમાજ એ સમજવા માંડ્યો છે અને નેતાઓએ બધા સાથે બેઠવા માંડ્યા છે, તો સારી વાત કહેવાય. આ તો થશે હવે, એ તો દરેક સમાજમાં હોય જ, વાદી અને પ્રતિવાદી બે પક્ષ હોય, સમજ્યા કે નહીં? અને દરેક સમાજમાં હોય. આ કોળી સમાજ, અને જેટલો મોટો સમાજ હોય એટલા ભાગલા વધારે હોય, જેટલો નાનો સમાજ હોય એ સંગઠિત હોય. એ શું કામ સંગઠિત હોય? કેમ કે એને મોટા સમાજ સાથે લડવું હોય, ત્યારે જો એ નાનો સમાજ સંગઠિત થઈને ન લડે તો એ ટકી ન રહે. એટલા માટે એવું આ છે. અને મોટો સમાજ જેટલો મોટો હોય એટલા વિભાજન વધારે હોય. સમાજની અંદર વિભાજન ખરા, જેવી રીતે લીવા પટેલ, કડવા પટેલ, એ રીતે કોળી સમાજમાં છે ને વિભાજન છે ને, બધી રીતે અલગ રીતે હોય, પણ હવે આસ્તે ભેગા થવા માંડ્યા છે. એક ઠાકોર સમાજ છે, ચુવાડિયા કોળી છે, તળપદા કોળી છે, ઘેડિયા કોળી છે, આ બધા અલગ છે, પણ આગરિયા કોળી, આ બધાને અલગ કામ કરે છે એવા નામ પડી ગયા. છે તો એક જ, પણ છતાંય એ બધા એકસાથે જ્યારે બધા બેઠશે ત્યારે સમાજનું કોઈ પણ કાર્ય હોય સફળતાથી આગળ વધે જ વધે. તમારા હિસાબથી હીરાભાઈ સોલંકી અને સોલંકી પરિવારનો સૌથી કપરો કાળ કયો? બસ અમને કારાવાસ થયા એ સૌથી કપરો કાળ, કેમ કે ત્રણેય ભાઈઓ અંદર પરિવારમાં ખાલી મારી બા ને આખો પરિવાર બહાર, છોકરાઓ નાના હતા ત્યારે તો અમારા બીજાને તો કાંઈ હતી નહીં, તો એ સૌથી કપરો કાળ. પણ એ લખ્યું હોય સારા માટે થતું હોય તો એ સારા માટે થયું હોય. હવે એક વિડીયો તમારો બહુ ચાલ્યો 2023માં, 22-23 હતું કદાચ, દરિયામાં તમે કૂદકો મારેલો, 3 લોકોને બચાવેલા, એક્ઝેક્ટ ઘટનાક્રમ શું હતો? ના, હું તો આવું તો કેટલી વાર થયું છે મારે. મને ઈશ્વરે, અમે તો છે ને તરતા સારું આવડે છે. આપણે કોઈ પણ વસ્તુ કુદરતે કોઈકને કંઈક આપી હોય, શક્તિ આપી હોય તો એનો સદુપયોગ થવો જોઈએ. આજે હું ધારાસભ્ય છું તો એનો સદુપયોગ થવો જોઈએ. વાત સમજ્યા કે નહીં? એ સારા માટે, કોઈના કામ સારા માટે કરવા જોઈએ, કોઈને પાડી દેવા માટે ને એવા કાવા દાવા ન કરવું જોઈએ. હું તો એ માણસ છું ને ગ્રાઉન્ડ લેવલથી, જેટલા નાના માણસોના પડખે હું ઊભો રહેવાના પ્રયત્ન, હું તો બધા જાહેર જીવનમાં છું ને. આના પહેલાં બી એકવાર મેં આ જ રીતે વાત કરી હતી. જો કોઈ પણ નેતા હોય, એક વાત હંમેશા એ ધ્યાનમાં રાખી, સમય તમને ઈશ્વરે સારો આપ્યો હોય ને તો તમે ગરીબ માણસોને નજીક લેજો, ગરીબ માણસોના કામ કરજો. એ માણસ ક્યારેય તમને ગરીબ માણસ તમારા પાસે ક્યારે આવે ખબર છે? એને ખબર છે કે ભાઈ હું આના પાસે વયો જઈશ તો મારું કામ થઈ જશે, સમજ્યા? બાકી મોટા માણસો કેવું હોય ખબર છે, એની લાગવગ પ્રમાણે એ કામ કરી જ લેતા હોય, એના તો છેડા અડતા જ હોય ક્યાંક ને ક્યાંક. એ માણસોને તો કહેવા દે, તમારા સુધી એ જ માણસ પહોંચી કે જે માણસે એવી અભિલાષા સાથે આવ્યો હોય કે આ માણસ પાસે હું કામ લઈને જઈશ તો મારું કામ થઈ જશે. ગ્રાઉન્ડ લેવલથી અમે જીવીએ છીએ અને હજુ પણ માતાજી પાસે એ જ પ્રાર્થના કરીએ કે આ ગ્રાઉન્ડ લેવલથી જ 3 લોકોને બચાવેલા? હા, નીકળ્યા હતા ને અમે લોકો. ડેડ બોડી પણ મળી હતી અમને તો 2-3 વાર. ડેડ બોડી પણ અમે તો બહાર કાઢી હતી એમ. એટલે આવી તો ઘણી વાર. હમણાં બી એક
હમણાં આ બનાવ આ વરસાદમાં જ બનાવ્યો તો અમારા આંખના સામે માણસ ડૂબી જ ગયો તો એ તો બચી ગયો ભાઈ, સમજ્યા કે નહીં? બિચારો એ બચાવવા માટે જ નીકળ્યો હતો અમારા હારે, મારા સાથે જ એ પડ્યો હતો, અમારા સાથે જ હતો, પણ પાઇપ હતા, એ પાઇપમાં ફોર્સ એટલું પાણીનું હતું. હવે એ ભાઈને ખબર જ નહીં, તો આ પાઇપમાંથી બિચારાને આટલો ફોર્સ અંદર ખેંચી લીધો, સારું થયું આ ઓલા પર નીકળી ગયો, નહીં તો એ માણસ અમારા આંખના સામે ઓફ થઈ જાત. તો આવા ઘણીવાર આવા બનાવો બનતા હોય ત્યારે એમાં ડેડ બોડી કાઢવા માટે કે કોઈક પડી ગઈને બચાવવા માટે પડવું હોય કે પછી લોર્ડ્સ સોમનાથ બાજુ આગ લાગી હતી ઉપર ને ઉપર પહોંચી ગયા તો કંઈ આ પણ વિડીયો હતો. હા, એ ક્યારેય આપણે ને આપણા આવા સાહસથી કોકનો જીવ બચી જતો હોય, અક્ષરધામની ઘટના, તો કંઈ એવું થોડી છે. અક્ષરધામની ઘટના શું હતી? મને રસ્તામાં જ કોઈ, હું જ્યારે શૂટ માટે આવતો હતો, મારા કેમેરા પર્સને કે મેં જોયેલા હીરાબેન ફાયર કરતા. રોનકભાઈ, હું એ દિવસે સ્મરણ કરું કે લાશો મેં કાઢી છે ત્યાંથી, અને જે હરિભક્તો હતા મારા સાથે હતા, હરિભક્તો, આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન, હું કહું પહેલો માણસ હું છું જે પાછળથી એન્ટર થઈને ઘટના સ્પોટ પર પહેલો માણસ પહોંચવાવાળો હું છું. અને આતંકવાદીઓ સાથે ફાયરિંગ કરી અને લોકોને ડેડ બોડી કાઢીને માણસો જે ફસાઈ ગયેલ તે કાઢ્યા, એ નાની ઘટના તો નહોતી જ, એ મારા માટે બહુ મોટી ઘટના હતી. એમ તમારા જીવનમાં કરેલું એક એવું કાર્ય જેનો સવિશેષ આનંદ હોય? બહુ કાર્યો કર્યા છે, બધું એક કાર્ય કે આ કાર્ય કરવું એનો મને જીવનભર સંતોષ રહેશે કે સૃષ્ટિ ઉપર આ જ અક્ષરધામની ઘટના, એનો મને આનંદ છે. હું સામૂહિક વિવાહ કરું છું, એનો મને આનંદ છે. લોકોને એક્સિડન્ટ રસ્તા પર ક્યાંક પડેલા હોય ને એને હોસ્પિટલે પહોંચાડું, એનો મને આનંદ છે. કોઈ ગરીબને દવા માટે હોસ્પિટલે મોકલાવવું, એનો મને આનંદ છે. કોઈને ભણવા માટે એની ફીસ ભરું, એનો મને આનંદ છે. દવા માટે પૈસા આપવું, એનો મને આનંદ છે. આવા બધા કેટલા કાર્યો આપણે જાહેર જીવનમાં રહેવા છતાંય આપણે કરીએ છીએ, એ બધા આનંદ છે મારા માટે. કોઈ એવું કૃત્યનો પશ્ચાતાપ હોય જાણે અજાણે ભૂલ કરી હોય, કરવા નહોતું કરવા જેવું, આ થઈ ગયું, એવું મારા ધ્યાન ઉપર તો હજુ છે નહીં, ને ભગવાન મારા પાસે એવું કરાવે નહીં. જાણતા અજાણતા ક્યારેક એવું થયું હોય, કેમ કે ન જાણતા હોય ને થયું હોય, તોય મારા ધ્યાન પર એવું આવ્યું નથી કે આના માટે મેં આવું કરી કાઢ્યું. એમ એવું મારા ધ્યાન ઉપર નથી, અને કરાવે નહીં ભગવાન પાસે પ્રાર્થના. 27માં રાજુલા જ હું ત્યાં જ છું, પાર્ટી જે નક્કી કરે મને માન્ય રહેશે. બહુ ટૂંકા સવાલ પૂછેલું, ટૂંકા જવાબ. તમને સંજોગ એવો બને હીરાભાઈ સામે કે અથવા પક્ષ પસંદ કરો અથવા સમાજ, તો શું કરશો? સમાજની રાય લઈને હું આગળ વધીશ. પણ સમાજે કહ્યું કે નહીં હીરાભાઈ? ના, સમાજ, મારું માનવું છે કે અમારા સમાજમાં કોઈ પીઢ આગેવાનો ઘણા બધા છે, અને એ આગેવાનો જ્યારે નક્કી કરશે કે આમ કરવું છે તો એવું કરશું આપણે. પાર્ટી એમ કહે કે પુરુષોત્તમભાઈના સ્થાને તમે મંત્રી, તો નહીં, મોટા ભાઈના આશીર્વાદ લીધા સિવાય હું કંઈ નહીં કરીશ. નહીં, પક્ષે કહ્યું કે એમને ડ્રોપ કરી છે, તમને બનાવી. એ તો ભાઈને એ રજા લઈને જ કરશે, અને હું માનું છું ભાઈ છે ને રજા આપશે જ. મને મારો ભાઈ છે, મને વિશ્વાસ તો હોય ને. સોલંકી પરિવારના રાજકીય ઉત્તરાધિકારનો ભાવેશ કે દિવેશ? નહીં, બેય છે અમારા માટે, તો બેય સરખા છે. પાર્ટી જેને પસંદગી કરે અને જેની કામગીરી હશે એ કરશે. અંતિમ સવાલ, હીરાભાઈને હીરો થઈને રહેવું ગમે કે હીરાભાઈ થઈને? એને હીરો થઈને રહીને ગમે. હીરાલાલ હીરો હોય કે જે હોય, તુકારે બોલાવો તોય વાંધો નહીં, પ્રેમથી બોલાવો તોય વાંધો નહીં, લોકોને બસ પ્રેમ જોઈએ. તુકારે કોણ બોલાવે? આપણો હોય એ બોલાવે ને ભાઈ. મને કોણ મોટા હોય એ બોલાવે ને. તુકારે કોણ બોલાવે? વડીલો હોય એ બોલાવે, મને આપણો ગણતા હોય એ બોલાવે, હા. અને હીરાભાઈ જે રિસ્પેક્ટ આપતા હોય એ બોલાવે, તો બે હરખા છે મારા માટે. હીરાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, અને આશા અને અપેક્ષા રાખો થેન્ક યુ. ન માત્ર રાજનીતિમાં પણ સમાજની નીતિમાં આ જીરો આ જ રીતે ચમકતો. આભાર, થેન્ક યુ રોનકભાઈ, આભાર ભાઈ, થેન્ક યુ.